આમ જોવા જઈએ તો જ્યારે 7 મેના દિવસે ઓપરેશન સિંદૂરની ભારતે જાહેરાત કરી એ દિવસે શેર બજાર 100 પોઈન્ટ જેટલું ઉપર રહ્યું હતું, પરંતુ એના એક દિવસ છોડીને બીજા દિવસે ભારતીય શેર બજારમાં લગભગ 880 પોઈન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો. નમસ્કાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ થયો અને એ પછી ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું અને શનિવારે જે ઘટના બની કે ભારત અને પાકિસ્તાને સીઝ ફાયરની જાહેરાત કરી અને એના 4 કલાક પછી પાકિસ્તાને આનું ઉલ્લંઘન પણ કરી નાખ્યું. આ વચ્ચે શેર બજારના જે રોકાણકારો છે એમને મૂંઝવણ એમ છે કે સોમવારે શેર બજારમાં શું થશે, શેર બજાર કેવું ખુલશે, કેવું રહેશે, આવી બધી રોકાણકારોને ચિંતા છે. તો અમે કેટલાક નિષ્ણાતોની સાથે વાત કરી છે કે સોમવારે ભારતીય શેર બજારમાં કેવું વાતાવરણ રહેશે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આમ જોવા જઈએ તો જ્યારે 7 મેના દિવસે ઓપરેશન સિંદૂરની ભારતે જાહેરાત કરી એ દિવસે શેર બજાર 100 પોઈન્ટ જેટલું ઉપર રહ્યું હતું, પરંતુ એના એક દિવસ છોડીને બીજા દિવસે ભારતીય શેર બજારમાં લગભગ 880 પોઈન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો. એટલે આમ પાકિસ્તાન અને ભારત વચ્ચેના જે તણાવ છે એની શેર બજાર ઉપર એટલી બધી અસર નહોતી પડી, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર પછી કંઈ પણ નહીં બન્યું હોતે તો કદાચ સોમવારે બજારમાં મોટો ઉછાળો જોવા મળતે, પરંતુ પાકિસ્તાને 4 કલાક પછી જ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું અને સરહદ પર કેટલીક જગ્યાએ હુમલા કર્યા. એને કારણે જે પાકિસ્તાનની જે મનસા છે એ સામે આવી અને એને કારણે બજારની અંદર કદાચ સોમવારે ઘટાડો થવાની સંભાવના છે. આમ તો આગામી વીકની અંદર 5 એવા પોઈન્ટ છે કે જે શેર બજારની ચાલ નક્કી કરશે. પહેલું કે સીઝ ફાયર પછી પણ ભારત પાકિસ્તાન વચ્ચેનું ટેન્શન છે એ ઓછી નથી થયું અને બધા જ ડેવલપમેન્ટ્સ ઉપર ઇન્વેસ્ટરો અને એક્સપર્ટ્સની અત્યારે નજર છે, કારણ કે સીઝ ફાયરના 4 જ કલાકની અંદર પાકિસ્તાને ઉલ્લંઘન કરી નાખ્યું અને હમણાં એરફોર્સનું પણ એક સ્ટેટમેન્ટ સામે આવ્યું કે ઓપરેશન સિંદૂર હજુ બંધ નથી થયું, ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. એટલે આ બધા કારણોને લીધે રોકાણકારોની અંદર કન્ફ્યુઝન પેદા થયું છે. બીજું કે રિટેલ મોંઘવારીના આંકડા છે એ આગામી સપ્તાહમાં 13 મેના દિવસે જાહેર થવાના છે અને આ વખતે મોંઘવારીના જે દર છે એ ઘટવાના સંકેત દેખાઈ રહ્યા છે. જાણકારો એવું માની રહ્યા છે કે આ વખતે ફુગાવાનો દર છે એ ઘટશે. બીજું એક ફેક્ટર એ બી છે કે નેક્સ્ટ વીકની અંદર કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થવાના છે. એમાં પીવીઆર ઇનોક્સ છે, ટાટા સ્ટીલ છે, ભારતી એરટેલ છે, સિપ્લા છે, ગેલ છે, હીરો મોટોકોપ છે, ટાટા મોટર્સ છે, લ્યુપિન છે, ગોદરેજ છે, ભેલ છે. આ બધી કંપનીઓ છે એમના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો કેવા રહેશે એની ઉપર પણ બજારની ચાલ નક્કી થશે. 2 નવા આઈપીઓનું લિસ્ટિંગ પણ થવાનું છે. એક ઇન્ટિગ્રેટ ઇન્ફ્રાબિલ્ડ અને એક્રિશન ફાર્મા, આ 2 આઈપીઓનું લિસ્ટિંગ થવાનું છે. એફઆઈઆઈનું વલણ પણ સોમવારે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવશે, કારણ કે ગયા વીકની અંદર તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એમણે ભારતીય શેર બજારમાં 5087 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે, મતલબમાં એટલા શેરો એમણે ખરીદ્યા છે. અને એની સામે સ્થાનિક સંસ્થા છે એમણે 10,450 કરોડ રૂપિયાના શેરો ખરીદેલા છે. એટલે લાસ્ટ વીક સુધી જે એટમોસ્ફિયર હતું એ આમ ખરીદીની રીતે સારું હતું. હવે ટેકનિકલ જાણકારોનું કહેવું એમ છે કે નિફ્ટી છે એ નિફ્ટી 50 છે એ હમણાં વર્તમાન એનું જે મૂવિંગ એવરેજ છે એની આસપાસ ફરે છે અને એ આગળ ઘટવાની સંભાવના છે. નિફ્ટીના 23,800ના લેવલ પર એક સપોર્ટ છે, પરંતુ એ જો સપોર્ટ તૂટશે તો નિફ્ટી 23,200 ઉપર આવી શકે
અને જો ઉપર જાય તો 24,400 અને 24,600 પર એક મજબૂત રેઝિસ્ટન્સ છે. શુક્રવારે નિફ્ટી બંધ રહ્યો તો 24,008 પર હતો અને BSE સેન્સેક્સ 79,454 ઉપર બંધ રહ્યો હતો. અમે બીજા એક એક્સપર્ટની સાથે વાત કરી તો એમણે એવી સલાહ આપી કે અત્યારે થોડુંક વાતાવરણ બદલાયેલું છે અને અનિશ્ચિતતાઓના વાદળો બહુ બધા છે, એટલે કદાચ સોમવારે થોડું શેર બજાર તૂટી શકે, પરંતુ લાંબા ગાળા માટે શેર બજાર સારું જ છે એમ માનીને રોકાણકારો એવું માની શકે. હમણાં થોડોક ટાઈમ શેર બજારથી રોકાણકારો દૂર રહે તો સારું છે. ખાસ કરીને જે પહાડી વિસ્તારોમાં જે કંપની છે, શ્રીનગર છે, પઠાણકોટ છે, પંજાબ છે, ચંદીગઢ છે, એ બધા વિસ્તારો કે જ્યાં હમણાં સરહદી વિસ્તારો આવેલા છે અને જ્યાં ટેન્શન છે, એ વિસ્તારોની જે કંપનીઓ છે એ હમણાં થોડોક ટાઈમ એમણે બંધ રાખવી પડશે. એટલે એને કારણે થોડુંક નુકસાન થઈ શકે. એટલે એવી જે કંપનીઓ છે એમાં હમણાં રોકાણથી દૂર રહેવા જેવું છે. બીજું કે ટ્રાવેલ્સ અને ટુરિઝમ એ બે સેક્ટર ઉપર મોટો ફટકો પડવાની સંભાવના છે. હોટલ સાથે સંકળાયેલી કંપનીઓ છે કે બીજી પણ ટુરિઝમ સાથે જે સંકળાયેલી કંપનીઓ છે એમાં હમણાં રોકાણકારોએ રોકાણ કરવાથી દૂર રહેવા જેવું છે એવું જાણકારોનું માનવું છે. અહીંયા અમે એક નોંધ કરવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે જે તમારી સાથે શેર કરવા જરૂરી હતા, પરંતુ તમે જો શેર બજારમાં રોકાણ કરતા હોય તો તમારા રોકાણકારોની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.